જય સિયારામ મિત્રો, રામ મંદિર માટે અયોધ્યામાં સમગ્ર ભારતમાં ઘણી બધી લડત થઈ, ઘણી બધી ચર્ચાઓ વિચારણાઓ બાદ મંદિર બન્યું. ઘણું બધું રાજકારણ પણ થયું. ઘણા બધા લોકોએ પોતાનું જીવન પણ સમર્પિત કર્યું. પણ રામ મંદિર ગામડામાં પણ હોય છે અને એ જ આજે હું દર્શન કરાવું છું. રામ મંદિર ભવાનીપુર અબડાસાનું ગામ છે અને બહુ જ પ્રાચીન મંદિર છે, એટલે અહીંયાથી મને પસાર થતાં જ આ દેખાડું, એટલે આપણા દર્શન કરાવી દઉં. તો આપ પણ દર્શન કરો ભવાની પર રામ મંદિરના. જોઈ શકો છો કે બહુ જ જૂના પથ્થર છે અને એનું કલાત્મક કામ છે એ પણ જૂનું છે. તો આ ભવાની પરના રામજી છે. આ જોઈ શકો છો રામ મંદિર ભવાની પર. દર્શન કરાવું તમને અંદર. જોઈ શકો છો મિત્રો, બધું જ જૂનું, બહુ ખૂબ જ જૂનું બાંધકામ છે. અમુક જગ્યાએ તો પથ્થર પણ જે છે જર્જરિત ત્યાં લગભગ એકાદ સદી એટલે 101 વર્ષ પહેલાંનું તો હોઈ શકે છે. કોઈ વ્યક્તિ મળે તો સમય પૂછીએ આપણે એને કે કેટલા સમય જૂનું છે. અહીંયા જોઈ શકો છો એની રેતી પણ ખરી ગઈ છે. આ છે રામજી મંદિર ભવાની પર. વાહ વાહ, આ જુઓ મિત્રો, અદ્ભુત. દેશી માંગરોળી નળિયા છે. માંગરોળી નળિયાનો માચ આજે પણ, કારણ કે ત્યાંનું લાકડું જે છે એ અડીખમ હોય એને કાંઈ જ નુકસાન ન થાય. આ જોઈ શકો છો. વાહ. રામ લક્ષ્મણ જાનકી બોલો વીર હનુમાન કી. સરસ મજાના દર્શન આપણે ભવાનીપુરમાં આજે મારી ટીમ જ્યારે અહીંયા આવી છે ત્યારે આપને પણ દર્શન કરાવી દઉં. તો મિત્રો, જ્યારે પણ અહીંયાથી નીકળવાનું થાય ચોક્કસ દર્શન કરજો. આપણા જે હિન્દુ ધર્મના જે અવતારો છે એમના પણ અહીંયા સરસ મજાના ચિત્રો દેખાડવામાં આવ્યા છે. આપણા 24 અવતાર, એમાં આ લગભગ આપણે વરાહ અવતારથી શરૂ થતું હોય છે, પણ અહીંયા એક સરસ વાત કરી છે. પહેલા અવતાર છે सतन कुमार अवतार. ब्रह्मा जी द्वारा सतन कुमारों का अवतरण धारण किया. उन्होंने प्रथम नारद मुनि को श्रीमद् भागवत की पुनीत कथा सुनाई. जब 4 रनत कुमार प्रभु के दर्शन करने के लिए वैकुंठ में गए तब द्वारपाल जय विजय ने उनको रोका. उन्होंने जय विजय को पृथ्वी पर जन्म लेने का श्राप दिया. जय विजय ने हिरण्यकशिपु, रावण, कुंभकर्ण, कंस, जरासंध बनकर पृथ्वी पर अवतार धारण किए. उनको मारने के लिए प्रभु ने वराह, नृसिंह, राम और कृष्ण अवतार धारण किए. तो મિત્રો, આ એક અદ્ભુત છે અને આપણે શરૂઆત અહીંયાથી જ કરતા હોઈએ છીએ. વરાહ, તીસરા અવતાર નારદ, અદ્ભુત છે. અહીંયા આપણે અલગ જ જોવા મળે છે. મનુ અવતાર ચોથા અવતાર. પાંચમા અવતાર નર નારાયણ અવતાર. છઠ્ઠા અવતાર કપિલ અવતાર. સાતમા અવતાર દત્તાત્રેય. આઠમા અવતાર યજ્ઞ અવતાર. નવમા ઋષભ અવતાર. 10મા પૃથુ. 11મા મત્સ્ય અવતાર. થોડુંક જે આપણી જે માનસિકતા છે એનાથી આખું અલગ જ દેખાય છે. 12મા અવતાર કુર્મ અવતાર. 13મા અવતાર ધન્વંતરી અવતાર. 14મા અવતાર મોહિની અવતાર, કારણ કે એમણે પણ જે છે દાનવ પાસેથી એમનું અમૃત જે છે મેળવી લીધું હતું. 15મા અવતાર નૃસિંહ અવતાર. 16મા અવતાર વામન અવતાર. 17મા અવતાર પરશુરામ. 18મા અવતાર વ્યાસ અવતાર. 19મા અવતાર સુખદેવજી અવતાર. 20મા અવતાર શ્રી રામ અવતાર. 21મા અવતાર કૃષ્ણ અવતાર. 22મા અવતાર હંસ અવતાર. 23મા અવતાર બુદ્ધ અવતાર. તો મિત્રો, આ બુદ્ધ ભગવાન પણ હિન્દુ સંસ્કૃતિમાં જે છે એ 23મા અવતાર છે અને 24મા અવતાર કલ્કી અવતાર. છેલ્લે જે છે એલ કલ્કી આવશે. પણ આમ આપણા જે 10 અવતારની વાત કરીએ તો એમાં પ્રથમ જે છે મત્સ્ય અવતાર એટલે કે માછલી. પછી જે છે આવશે મત્સ્ય અવતાર. પછી આવશે કુર્મ એટલે કે કાચબો. ત્યારબાદ આવશે વરાહ અવતાર એટલે કે ડુક્કર ભૂંડનો જે આખો ચહેરો અહીંયા જોવા મળે છે. અને ત્યારબાદ આવશે અવતાર નૃસિંહ અવતાર. 16મા અવતાર વામન અવતાર.
વામન પછી પરશુરામ અવતાર, પછી રામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર અને કલ્કી અવતાર. પણ અહીંયા કંઈક અલગ જોવા મળે છે. અદ્ભુત મંદિર છે મિત્રો, આવજો દર્શન કરવા ચોક્કસ. બહુ સરસ મજાનું છે. અહીંયા નજર પડી એટલે તમને દર્શન કરાવે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. રામ મંદિર છે ભવાની પર, અબડાસા, કચ્છ.